નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બેમ કસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 3 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નના પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, સૌથી પહેલાં ગઈકાલ રાત્રે 12 વાગ્યાથી જ જેટલા પણ તમામ મિત્રોએ જે મને બર્થડે જન્મદિનની શુભકામનાઓના મેસેજ મોકલ્યા છે, આટલા ઢગલાબંધ જે આપનો જે પ્રેમ દર્શાવ્યો છે તે બદલ આપ સૌ જ મિત્રોનો ખૂબ 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 ધન્યવાદ. બરાબર, તમારા લોકોના વિશેષથી મને એવું લાગે જાણે મારો બર્થડે એક સ્પેશિયલ બની ગયો છે. તો આવો જ પ્રેમ અને સ્નેહ ચેનલ સાથે અને મારી સાથે બનાવી રાખશો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મિનિટથી પણ ઓછા સમયમાં 21 મિનિટ જેટલા વિડીયો 15થી 20 મિનિટ જેટલો આપણો વિડીયો હોય છે કે જેમાં આપણે 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ અને આગલા દિવસના પ્રશ્નોનું રિવિઝન પણ કરીએ છીએ. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો આજનો પહેલો પ્રશ્ન: વિશ્વ સાયકલ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ સાયકલ દિવસ છે તે ઉજવવામાં આવે છે 3 જૂનના રોજ. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા એપ્રિલ 2018માં આ દિવસને જાહેર કરવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે પ્રથમ વિશ્વ સાયકલ દિવસ 3 જૂન 2018ના રોજ જ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત કરવાનો મુખ્ય શ્રેય લેસેજ સિબિલ્સ્કી અને તુર્કમેનિસ્તાનના અભિયાનને જાય છે અને આનો ઉદ્દેશ્ય છે પર્યાવરણ સુરક્ષા, શારીરિક સ્વાસ્થ્ય અને ટકાઉ પરિવહન તરીકે સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે આપણા 17 SDG છે તે હાંસિલ કરવા માટે સાયકલને એક સરળ અને પ્રદૂષણ મુક્ત સાધન તરીકે પણ દર્શાવે છે. તાજેતરમાં કયો દેશ ભારતને પાછળ છોડીને વિશ્વનું 6થું સૌથી મોટું શેર બજાર બની ગયું છે? તો મિત્રો, જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમને ખ્યાલ હશે, હમણાં થોડા દિવસ અગાઉ જ આપણે કવર કરાયું હતું કે ભારતને પાછળ છોડીને 5મું સ્થાન ભારત જોડેથી લઈ લીધું અને ભારતના 6થા નંબર પર મોકલ્યું હતું તાઇવાને. અને હવે 6થા નંબર પરથી ભારતને 7મા નંબર પર મોકલી દીધું છે અને 6થું નંબરનું સ્થાન હાંસિલ કરી લીધું છે દક્ષિણ કોરિયાએ. અંડર 17 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો, આજે ભારતીય મહિલા કુસ્તીબાજ હતા, તેમણે કુલ મેડલ જીત્યા છે 10 અને તેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. નૌસેના શૌર્ય વાટિકાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે નૌસેના શૌર્ય વાટિકા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં. FAO દ્વારા સોઇલ ફાર્મર હીરો એવોર્ડથી કયા ભારતીય ખેડૂતને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે સોઇલ ફાર્મર હીરો એવોર્ડ છે તે અપાયો છે તમિલનાડુના એક ખેડૂત વલ્લુવનને. પશ્ચિમી નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પશ્ચિમી નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ બની ગયા છે સંજય વાત્સાયન. સાથે જ મિત્રો, 10 વર્ષ અત્યારથી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં જ પ્રથમ તબક્કો અત્યારે તો ચાલી રહ્યો છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 3-4 પ્રશ્નો 100% આવવાના છે. અને માટે જ આ વસ્તી ગણતરીનો આપણે એક નાનકડો વિડીયો બનાવ્યો છે, ફક્ત 20 મિનિટનો વિડીયો છે જેમાં આપણે 50 પ્રશ્નો કવર કર્યા છે. જો તમે આ એક નાનકડો 20 મિનિટનો વિડીયો જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. આની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જ મિત્રો, જે મદદનીશ કેડવની નિરીક્ષકની પરીક્ષા આપવાના છો તો એમની મુખ્ય પરીક્ષાના જે 3 ટોપિક આપણે ઓલરેડી કવર કરાવી દીધા છે અને ચોથો વિડીયો પણ આપણી ચેનલ પર આવી ગયો છે, ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમ 1997. તો મિત્રો, આ વિડીયો જોઈ લેજો જેમાં આપણે આની સંપૂર્ણ સમજ અને 50 MCQ કવર કરાયા છે. અને મિત્રો, બાકીના લેક્ચર પણ જલ્દીથી આવી જશે. ભારતનો પ્રથમ રોક ચેક ડેમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે રોક ચેક ડેમ છે કે જે ભારતનો પ્રથમ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે લદ્દાખમાં. કયા દેશે 1 જૂન 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો, આ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે મલેશિયા દ્વારા.
કયા દેશના સંશોધકોએ જીવિત ઉંદરની આંખના કોષોમાં પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત કર્યું છે? તો મિત્રો આજે પ્રકાશ સંશ્લેષણને પ્રદર્શિત છે તે કર્યું છે સિંગાપુરના વૈજ્ઞાનિકોએ. ભારતનું બીજું સૌથી વ્યસ્ત સ્થાનિક એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો અહીંયા વાત થઈ છે બીજા સ્થાનિક એરપોર્ટની કે જે સૌથી વ્યસ્ત હોય. તો મિત્રો પ્રથમ નંબર પર તો છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કે જે દિલ્હીમાં આવેલું છે. બીજા નંબર પર અત્યાર સુધી હતું મહારાષ્ટ્રનું છત્રપતિ શિવાજી એરપોર્ટ, પરંતુ હવે તેને પછાડીને બીજા નંબર પર આવી ગયું છે બેંગલુરુનું કેમ્પેગૌડા એરપોર્ટ. 1 જૂનના રોજ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેત બચાવ અભિયાન ક્યાંથી શરૂ કર્યું છે? તો મિત્રો આજે ખેત બચાવ અભિયાન છે કે જે 1 જૂનથી લઈને 30 જૂન સુધી ચાલવાનું છે અને તેનું ઉદ્ઘાટન કર્યું છે મધ્યપ્રદેશમાંથી. દરિયાઈ માળખાકીય સુવિધાઓ માટે ભારતનો પ્રથમ બ્લુ બોન્ડ કોણે લોન્ચ કરશે? તો મિત્રો આજે પ્રથમ બ્લુ બોન્ડ છે તે લોન્ચ કરવાનું છે, તેનું નામ છે સાગરમાલા ફાઇનાન્સ. તાજેતરમાં જેનેજ જાન્સા ચોથી વખત કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો આજે જેનેજ જાન્સા છે તે ચોથી વખત પ્રધાનમંત્રી બની ગયા છે સ્લોવેનિયાના. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો આને અવશ્યથી જોઈ લેજો, કારણ કે આજે સવારે 11 વાગે મે મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો ચેનલ પર આવી જવાનો છે કે જેમાં આપણે મે મહિનાના પણ મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. અને મિત્રો જો આગળના કોઈ પણ મહિનાના જોવા હોય તો આગળના તમામ મહિનાના માર્ચના, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર બધા જ મહિનાના મંથલી કરંટ અફેર્સ વિડીયો ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે. વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ છે કે જે કોલકાતામાં લખાવાનો છે અને તેને અમૂલ દ્વારા સ્થાપિત કરવાનો છે, એટલે અમૂલનો પ્લાન્ટ હશે આ. પ્રખ્યાત સંરક્ષણ શિખર સંમેલન સાંગરીલા ડાયલોગ કયા દેશમાં યોજાયું હતું? તો મિત્રો આ બહુ જ મહત્વનું શિખર સંમેલન હોય છે. આનું નામ તમે સાંભળ્યું જ હશે, સાંગરીલા ડાયલોગ, અને આનું આયોજન કરાયું હતું સિંગાપુરમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, તેલંગાણાનો રાજ્ય સત્તાવાર રીતે ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું? તો મિત્રો તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું હતું 2 જૂન 2014ના રોજ. IPL 2026નો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? તો મિત્રો IPL 2026નો ખિતાબ જીતી લીધું છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. અને મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે IPL 2026 જે રમાઈ હતી તેમાં ઓરેન્જ કેપ કોને મળી હતી, જેના વિશે આપણે ગઈકાલના વિડીયોમાં બધું ડિટેલમાં કીધેલું છે. ઓરેન્જ કેપ, પર્પલ કેપ બધું જ તમને સમજાવ્યું છે. તો મિત્રો તમારે ઓરેન્જ કેપ કોને મળી છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સમાં કઈ નવી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો હવેથી યોગાસનને કોમનવેલ્થ 2030માં સમાવેશ કરાયો છે. ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે તાજેતરમાં વિટલી એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગ્રીન ઓસ્કર છે વિટલી એવોર્ડ તે અપાયો છે પરવીન શેખને. દરેક નાગરિકો માટે વન સ્ટોપ મલ્ટીપર્પઝ યુનિફાઈડ કાર્ડ શરૂ કરવાનો નિર્દેશ કયા રાજ્ય આપ્યો છે? તો મિત્રો આ રાજ્ય છે તેલંગાણા. મ્યુનિકમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026માં મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આ જે ગોલ્ડ મેડલ છે તે લીધો છે સુરુચિ ઇન્દ્રસિંહે. ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કેરળમાં માદક દ્રવ્યોની જપ્તી માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આ જે ઓપરેશન છે તેનું નામ છે ઓપરેશન ચક્રવ્યૂહ. ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્કાયકાસ્ટ છે તેને લોન્ચ કરવામાં આવી છે દિલ્હીમાં. એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આયોજન થવાનું છે ચંદીગઢમાં. 2026ના UEFA મેન્સ ચેમ્પિયનશિપ લીગનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આણે જીતી લીધું પેરિસ સેન્ટ જર્મને. કયા ઐતિહાસિક અખબારના સન્માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પડાઈ છે? તો મિત્રો આ અખબારનું નામ છે ઉદંત માર્તંડ. સેનેગલના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો સેનેગલના નવા વડાપ્રધાન બની ગયા છે અહમદ અલ અમીનો લો. લેબેનોનના 900 વર્ષ જૂના કિલ્લા પર તાજેતરમાં કયા દેશે કબજો કર્યો છે? તો મિત્રો આ 900 વર્ષ જૂના લેબેનોનના કિલ્લા પર કબજો કર્યો છે ઇઝરાયેલે. આદર્શ શહેર સમૃદ્ધિ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે?
તો મિત્રો આ શરૂ કરવામાં આવી છે છત્તીસગઢમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન, મીડિયા અને મનોરંજનમાં AI એકેડેમીની શરૂઆત ક્યાં કરવામાં આવી છે? તો મિત્રો આજે AI એકેડેમી છે તેની શરૂઆત કરાઈ છે નવી દિલ્હીમાં. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કર્યું છે. પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે સમજાવે છે. તો જો હજુ સુધી તમે તેને ન જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. તો એ 3 મિત્રોના નામ છે ધ્રુમિકા બારિયા, મિલન પટેલ અને ભગવતી વાઘેલા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયોના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયો દેશ ભારતને પાછળ છોડીને વિશ્વનું 6થું સૌથી મોટું શેર બજાર બની ગયું છે? વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? અને છેલ્લો સવાલ, પ્રખ્યાત સંરક્ષણ શિખર સંમેલન સાંગરીલા ડાયલોગ કયા દેશમાં યોજાયું હતું? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થવાનો જ છે મિત્રો. તો જો મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો છે તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ખાસ વિડીયો કેવો લાગ્યો મિત્રો એ જરૂરથી કહી દેજો મિત્રો. આજે થોડી જન્મદિવસ હોવાથી બધા વડીલોના આશીર્વાદ લેવાની થોડીક દોડાદોડી છે, માટે વિડીયો થોડોક શોર્ટમાં પતાવે છે મિત્રો, માટે થોડું દરગુજર કરજો. પરંતુ આપણે બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કવર તો કરી જ લીધા છે અને ફેક્ટ પણ મેં તમને જણાવી દીધા છે. આ વિડીયોની લિંક છે તેને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.